ઇતિહાસમાં એક એવું યુદ્ધ થયું હતું જેમાં મિસાઇલ કે બંદૂક નહીં પણ દારૂની બોટલ લઈને લડાતા. બોલો હવે આ આખી પંચાયતનું કારણ એક ટાપુ હેન્સ આઇલેન્ડ છે જે કેનેડા અને ડેનમાર્કની વચ્ચે આવેલું છે. હોપારી જેવડો ટાપુ, એમ તો થોડોક મોટો હતો. 1.2 સ્ક્વેર કિલોમીટરનો હાવ ઉજ્જડ અને પથરા ટાપુ જ્યાં એક કૂતરું નહોતું ભરકતું એની હાટું યુદ્ધ થઈ ગયું. બોલો હવે આંતરરાષ્ટ્રીય કાયદો એમ છે કે જો કોઈ ટાપુ બે દેશોની બોર્ડરથી સરખા અંતરે હોય તો બે દેશ પોતાનો હક એના ઉપર જમાવી શકે. એટલે 1973માં કેનેડા કે આ મારો ગલ્લો છે અને ડેનમાર્ક કે આ મારા દાદાની દુકાન છે. પછી 1984માં કેનેડાના સૈનિકો આ ટાપુ ઉપર હેલિકોપ્ટર લઈને પહોંચી ગયા. ત્યાં એને કેનેડાનો ઝંડો ખોડી દીધો અને એક પાટિયું માર્યું જેના ઉપર લખ્યું હતું વેલકમ ટુ કેનેડા. એટલું જ નહીં, ટ્વિસ્ટ તો હવે છે. જાતા જાતા ત્યાં મસ્ત કેનેડિયન વિસ્કી બોટલ ગિફ્ટ તરીકે મૂકતા ગયા. જ્યારે ડેનમાર્કના મંત્રીને ખબર પડી તો એ લોકોએ ત્યાં પહોંચી ગયા. એ લોકોએ કેનેડાનો ઝંડો ઉખાડીને ફેંકી દીધો અને પોતાનો ઝંડો લગાવી દીધો. કેનેડાની બોટલ સાઈડમાં મૂકી અને કદાચ પી ગયા હશે અને એની જગ્યાએ પોતાની બોટલ સ્નેપ્સ મૂકી દીધી અને મારી દીધું નવું પાટિયું વેલકમ ટુ ધ ડેનિશ આઇસલેન્ડ. ભાઈ સાહેબ 1984 થી લઈને 2022 સુધી 38 વર્ષ આ ખેલ ચાલ્યો. કેનેડાવાળા આવે, ડેનમાર્કની શરાબ હટાવી પોતાની મૂકે અને પોતાનો ઝંડો લગાવે. એવી જ રીતે થોડા મહિના પછી ડેનમાર્કવાળા આવે, કેનેડાની બોટલ ફેંકી દે, પોતાની બોટલ ગોઠવી દે અને પોતાનો ઝંડો લગાવીને વયા જાય. આવી રીતે 38 વર્ષ ચાલ્યું. આખી દુનિયા સરહદ ઉપર લડે અને આ બે નમૂના એકબીજાની દારૂની બ્રાન્ડ બદલવામાં વ્યસ્ત હતા. આને કહેવાય ખાનદાની દુશ્મની. છેલ્લે 2022માં બંને દેશોના મંત્રીઓએ ઓફિશિયલી શાંતિ કરાર કર્યો અને ટાપુના બરાબર બે સરખા ભાગ પાડી દીધા 50-50. અને છેલ્લી વાર બે જણાએ એકબીજાને પોતપોતાની બોટલ ગિફ્ટ આપી, પણ આ વખતે હસતા મુખે. આ આખું યુદ્ધ વિસ્કી વોર તરીકે ઓળખાય છે.